નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર મહેશ દાફડા, ભાવનગર. મિત્રો, આ દેશના ઇતિહાસમાં આ દેશનો એ સ્વાતંત્ર્ય સંગ્રામ, એ આઝાદી કાળ, માતૃભૂમિની આઝાદી માટે એ નવલોહિયાઓનું બલિદાન, એમનું સમર્પણ, અનેક વીરાંગનાઓએ પોતાના જીવની આહુતિઓ આપી છે. અનેક વીર નવજવાનોએ પોતાના પ્રાણની આહુતિઓ આ દેશની આઝાદી માટે આપી છે. અને અનેક મહામાનવોએ પોતાનું સમગ્ર જીવન આ દેશ અને દેશની આઝાદી માટે સમર્પિત કર્યું છે. આવા જ એક મહામાનવ, યુગ પુરુષ, અખંડ ભારતના સ્વપ્નદ્રષ્ટા એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, ડૉક્ટર ભીમરાવ આંબેડકરની સંઘર્ષ કથાને, તેના દેશપ્રેમને, તેના રાષ્ટ્રપ્રેમને મારે આપની સમક્ષ પ્રસ્તુત કરવી છે. એ વાતો પ્રસ્તુત કરવી છે. ડૉક્ટર ભીમરાવ રામજી આંબેડકરનો જન્મ 14મી એપ્રિલ 1851ના રોજ મધ્યપ્રદેશના મહુમાં થયો હતો અને તેમનું વતન મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લાનું આંબાવાડે ગામ હતું. આ ગામ પરથી જ તેમની અટક આંબેડકર પડી હતી. પિતાનું નામ રામજી માલોજી સકપાલ અને માતાનું નામ ભીમાબાઈ હતું. અનુસૂચિત જાતિના મહાર કુટુંબમાં જન્મ્યા હતા. પ્રાથમિક અભ્યાસ અહીં જ પૂર્ણ કરી તેઓ ઉચ્ચ અભ્યાસ માટે ઇંગ્લેન્ડ ગયા હતા. 1923માં બેરિસ્ટર બન્યા બાદ તેઓ જર્મની ગયા, પરંતુ ટૂંક સમયમાં તેઓ ફરી પાછા ભારત ફર્યા. વતન પરત ફરીને તેમણે અનુસૂચિત લોકો માટે ખૂબ જ કામ કર્યું. આ દેશની સામાજિક અસમાનતાને કારણે તેઓએ ખૂબ દુઃખ વેઠ્યું, અસહ્ય દુઃખ વેઠ્યું. અછૂતોને સવર્ણો અને અંગ્રેજો સમાન અધિકાર નહોતા આપતા. કુવેથી પાણી નહોતા પીવા દેતા. મંદિરમાં પ્રવેશ નહોતા આપતા. આ બધી જ બાબતોનો વિરોધ કરી તેમણે દલિતોના ઉદ્ધાર માટે રાત દિવસ એક કર્યા. લોકોને સંદેશ આપો કે સંગઠિત બનો, શિક્ષિત બનો. આમ ધીમે ધીમે તેઓએ ખ્યાતનામ થયા. 14મી ઓગસ્ટ 1931માં ડૉક્ટર આંબેડકર અને મહાત્મા ગાંધીની પ્રથમ મુલાકાત થઈ. 7મી સપ્ટેમ્બર 1931માં લંડનમાં બીજી ગોળમેજી પરિષદમાં મળી અને એમાં ડૉક્ટર આંબેડકર અન્ય ભારતીય નેતાઓ સાથે હાજર રહ્યા. તેમણે અછૂતાના ઉદ્ધાર માટે અલગ મતાધિકાર અને અલગ અનામત બેઠકોની માગણી કરી. થોડા મતભેદો થયા, પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર તેમની માગણીઓમાં મક્કમ રહ્યા. 1946માં ડૉક્ટર આંબેડકર ભારતની બંધારણ સભામાં ચૂંટાયા. ભારતના ભાગલા પછી ભારત પાકિસ્તાન અલગ દેશોમાં અસ્તિત્વમાં આવ્યા અને 3 ઓગસ્ટ 1947માં ભારતની વચગાળાની જે સરકાર રચાઈ, ભારતની વચગાળાની સરકારમાં ડૉક્ટર આંબેડકર ભારતના પ્રથમ કાયદા પ્રધાન બન્યા. 29 ઓગસ્ટ ડૉક્ટર આંબેડકરની ભારતીય બંધારણની ડ્રાફ્ટિંગ કમિટીના પ્રમુખ તરીકે વરણી થઈ. 4 નવેમ્બર 1948ના રોજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે ભારતના બંધારણને બંધારણ સભાની બહાલી માટે રજૂ કર્યું. મુખ્યત્વે બંધારણ સભામાં 315 કલમો અને 8 પરિશિષ્ટ હતા. 26 નવેમ્બર 1949ના રોજ ભારતની બંધારણ સભાએ દેશનું પ્રથમ બંધારણ પસાર કર્યું. આ વખતે
બંધારણ સભાના પ્રતિનિધિઓ તેમજ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે ડૉક્ટર બાબા સાહેબની સેવા અને કાર્યનિષ્ઠાના મુક્તમણે વખાણ કર્યા. 26 જાન્યુઆરી 1950થી ભારતનું બંધારણ આ દેશમાં વિધિવત રીતે અમલમાં આવ્યું. આમ દેશ આઝાદ ભારતના બંધારણના ઘડવૈયા તરીકે તેમણે એક ક્રાંતિકારી કાર્ય કર્યું હતું. આજે પણ તેઓ આ માટે સમગ્ર દેશમાં ઉજાય છે. સમય જતાં તેમની તબિયત લથડી અંતે 6 ડિસેમ્બર 1956ની વહેલી સવારે દિલ્હી ખાતે તેઓ કાયમને માટે માં ભારતીના ખોળે તેઓ પોટી ગયા. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એક તરફ અખંડ ભારતના હિમાયતી રહ્યા, સ્વતંત્ર ભારતના હિમાયતી રહ્યા, પરંતુ સામાજિક અસમાનતાને કારણે તેઓએ જીવનના અંતિમ શ્વાસ સુધી આ દેશના પીડિતો, દલિતો, શોષિતોના ઉત્કર્ષ માટે પણ ખૂબ જ કાર્ય કર્યું. ભારત માતા કે છે. વંદે માતરમ.